આજરોજ અમારી ચાણક્ય પબ્લિક સ્કૂલમાં કોર્ટમાંથી પધારેલ બહેનોએ અમારા બહેનોને બાળ લગ્ન નાબૂદી વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી કે બાળ લગ્નમાં ન કરવા જોઈએ અને ભણતર બાબતમાં શિક્ષણમાં આગળ વધવું જોઈએ. એ બદલ ઘણી બધી માહિતી બાળકોને આપી અને અમારી સ્કૂલમાં હાજર રહ્યા. તે બદલ હું ચાણક્ય પબ્લિક સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બહેનોનું કે તેને અમારા બાળકોને સારું શિક્ષણ આપ્યું. મારા ધર્મિષ્ઠાબેન નામ છે મારું. હું પીએલવી એડવોકેટ છું. માળિયા તાલુકા કોર્ટમાંથી અમારે સેમિનાર કરવાના હોય છે. તેના રિગાર્ડિંગ અમે ચાણક્ય પબ્લિક સ્કૂલમાં આજે સેમિનાર કરેલો છે. બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન માટે એક સરકારની યુનિટ ચાલે છે કે બાળ વિવાહ ન થવા જોઈએ. એના માટે અમે આજે ચાણક્ય પબ્લિક સ્કૂલમાં આવેલા છે અને સર, પ્રિન્સિપાલ સર, મેડમ, બાળકો બધાએ અમને સારી રીતે સપોર્ટ કરેલો છે અને અમને સાંભળેલા છે. નમસ્તે, હું ચાણક્ય પબ્લિક સ્કૂલમાંથી ધોરણ 11માં અભ્યાસ કરું છું અને આજે માળિયા હાટીના કોર્ટમાંથી બે બહેનો આવ્યા હતા અને એને અમને બાળ લગ્ન ન થવા જોઈએ એની સમજૂતી આપી અને એની ખૂબ અમને સારી સલાહ આપ્યો. એના બદલ આભાર. નમસ્તે, આજે અમારી ચાણક્ય પબ્લિક સ્કૂલમાં માળિયા હાટીના કોર્ટમાંથી બે મેડમ આવ્યા હતા અને અમને બાળ લગ્ન વિશે થોડીક માહિતી આપી અને એના વિશે કીધું શું એના ફાયદા નથી અને અમને સમજાવ્યું કે એના શું નુકસાન થાય છે. આજ અમે ચાણક્ય પબ્લિક સ્કૂલમાં બેનો કોર્ટમાંથી આવેલા હતા. તેમણે અમને કાનૂની શિબિર વિશે માહિતી આપેલી છે જે અમે શાંતિપૂર્વક સાંભળી છે અને અમે જીવનમાં ઉતારશું તેવી અમે આગળ જતો રહે એવું વિચારે ને તો દીકરાનું પણ ભવિષ્ય બગડે છે. તો દીકરી એના પાયેથી પગભર થઈ જાય તો બે પેઢી તારે છે ને ત્રીજું આપણા બાળકનું પણ ભવિષ્ય સુધરે છે કે આપણે સુધરાવ હોય, ભણાવ હોય, ગણાવ હોય, જોબ કરતા હોય તો સામે વ્યક્તિને પણ આપણા મા બાપ પણ વિચારે છે કે મારી દીકરી ભણેલ ગણેલ છે, જોબ કરે છે, નોકરી કરે છે તો સામું પાત્ર પણ સરસ મળે છે. તમે 10-12 ધોરણ ભણી અને પછી ઘરે બેસી જાઓ તો મા બાપ એવું વિચારે છે હવે એના પ્રમાણમાં એને મળી ગયું છે, આપણે એના મેરેજ કરી દઈએ. તો જે પછી 18 કરીએ છીએ ત્યારે કોઈ 120 દિવસની મગફળી હોય, કોઈ 100 દિવસની હોય, કોઈ 90 દિવસની હોય. હવે 90 દિવસની મગફળી પણ તમે વાવી છે અને 100 દિવસની 120 દિવસની પણ મગફળી વાવી છે તો એનો પરિપક્વ સમય જે છે એ એકનો 90 દિવસ છે ને એકનો 120 દિવસ છે. તો એક જ દિવસે વાવી છતાં પણ તમે એક જ દિવસે ઉપાડી શકવાના નથી. શું કામ? પરિપક્વ નથી. પરિપક્વ નથી એટલે તમને જે કે એમાંથી પ્રોફિટ મળવાનું છે, સફળતારૂપી બીજ મળવાનું છે કે જે કંઈ મળવાનું છે એ મળવાનું નથી. એમ વ્યક્તિની પણ જો પરિપક્વતા હશે તો એ જીવનના જે કંઈ કોયડાઓ આવશે